સનાતન રહસ્યમાં આપનું સ્વાગત છે. શું ક્યારે એવું લાગ્યું છે કે આપણી સામે જે પ્રતિસ્પર્ધી છે એ એટલો બધો શક્તિશાળી છે કે મનમાં ડર ઘર કરી જાય? ભગવદ્ ગીતા આપણને આ જ ભય પર જીત મેળવવાનો એક અદ્ભુત રસ્તો બતાવે છે. આવો આજે આપણે આ ઊંડા જ્ઞાનમાં ડૂબકી મારીએ. આજકાલની સ્પર્ધાત્મક દુનિયામાં ઘણીવાર આવું થાય છે નહીં? આપણે બીજાની સફળતા, બીજાની તાકાત જોવામાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણા મનમાં ચિંતા અને શંકાના વાદળો ઘેરાઈ જાય છે. આપણું બધું ધ્યાન ફક્ત સામેવાળા પર હોય છે અને એ ચક્કરમાં આપણે આપણી પોતાની અંદર રહેલી શક્તિને જ ભૂલી જઈએ છીએ. તો ચાલો આજના આ પવિત્ર જ્ઞાનની શરૂઆત કરીએ. સૌ દર્શકોને જય શ્રીરામ. અસ્માકં તુ વિશિષ્ટા યે તાન્નિબોધ દ્વિજોત્તમા નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થમ તાન બ્રવીમિતે. તો આ શ્લોકનો સીધો સાદો અર્થ એ છે કે દુર્યોધન હવે દ્રોણાચાર્યને કહે છે કે હવે જરા આપણી સેનાના જે શૂરવીરો છે એમના પર પણ નજર નાખો. પાંડવોની શક્તિ ગણાવ્યા પછી હવે એ પાસું પલટે છે. ચાલો જોઈએ કે આની પાછળ કેવી ગજબની મનોવૈજ્ઞાનિક રણનીતિ છુપાયેલી છે. જરા કલ્પના કરો, કુરુક્ષેત્રનું મેદાન છે. દુર્યોધનની નજર પાંડવ સેના પર પડે છે. ત્યાં ભીમ અને અર્જુન જેવા મહારથીઓ ઊભા છે. આ બધું જોઈને સ્વાભાવિક છે કે દુર્યોધનના મનમાં ફાળ પડી ગઈ. એનું પૂરું ધ્યાન ફક્ત અને ફક્ત દુશ્મન કેટલો તાકાતવર છે એના પર જ હતું અને આ જ કારણે એ ચિંતામાં ડૂબી ગયો હતો. પણ પછી જુઓ, દુર્યોધને શું કર્યું? એ ડરમાં ડૂબી ન રહ્યો. એણે એક બહુ જ ચતુર ચાલ ચાલી. એણે તરત જ પોતાનું ધ્યાન દુશ્મન પરથી હટાવ્યું અને પોતાની તાકાત પર લઈ આવ્યો. એણે પોતાની સેનાના યોદ્ધાઓના નામ ગણાવવાનું શરૂ કર્યું. અને ખબર છે, એ માત્ર દ્રોણાચાર્યને નહોતો કહી રહ્યો, એ તો ખરેખર પોતાના મનને મનાવી રહ્યો હતો, પોતાનો આત્મવિશ્વાસ પાછો લાવી રહ્યો હતો. આ વાત ભલે હજારો વર્ષ જૂની હોય, પણ આજે પણ એટલી જ સાચી છે. પછી એ ઓફિસ હોય કે ઘર, જે લીડર ફક્ત સામેવાળાની જ વાતો કર્યા કરે એ પોતાની ટીમનું મનોબળ તોડી નાખે છે. પણ જે લીડર પોતાની ટીમની શક્તિને ઓળખે છે અને કહે છે કે આપણી ટીમમાં પણ દમ છે, એ જ સાચો લીડર છે અને એ જ જીતનો રસ્તો બનાવે છે. જો ગીતાજીનું આ ગહન જ્ઞાન આપના હૃદયને સ્પર્શી ગયું હોય અને તમને લાગતું હોય કે આ વાતમાં દમ છે, તો એક લાઇક જરૂર કરજો. તમારો આ નાનકડો સાથ અમને ઘણું પ્રોત્સાહન આપે છે. તો આ આખા વિશ્લેષણનો સાર શું છે? સાર એ છે કે ખરી તાકાત બહાર નહીં પણ આપણી અંદર, આપણી ટીમમાં રહેલી છે. જ્યારે તમે પોતાની શક્તિ પર ધ્યાન આપો છો ત્યારે ભય આપોઆપ નાનો થઈ જાય છે. અને યાદ રાખજો, એક લીડર માટે પોતાની ટીમ પરનો વિશ્વાસ જ એની સૌથી મોટી મૂડી છે. ખાલી સાંભળવાથી કંઈ નહીં વળે, બરાબર ને? તો ચાલો આજે એક નાનકડું પણ ખૂબ જ શક્તિશાળી કામ કરીએ. બસ આજે તમારા પરિવારમાં, તમારા મિત્રોમાં કે તમારી ઓફિસની ટીમમાં કોઈ એક વ્યક્તિની કોઈ સારી વાત, કોઈ ખૂબીને પકડો અને એમને મોઢામોઢ કહો, એમની પ્રશંસા કરો. જુઓ પછી કેવો જાદુ થાય છે. તો આજે આપણે શીખ્યા કે ધ્યાન બહારથી હટાવીને અંદર કેવી રીતે કેન્દ્રિત કરવું. પણ આપણી આ જ્ઞાન યાત્રા અહીં અટકતી નથી. કાલે આપણે ફરી મળીશું અધ્યાય 1ના 8મા શ્લોક સાથે અને આ યાત્રાને આગળ વધારીશું. ત્યાં સુધી સનાતન રહસ્ય સાથે જોડાયેલા રહેજો. જય શ્રી કૃષ્ણ.